नर्मदा के राजपीपला से एक खबर सामने आ रही है, जहां पर विकसित भारत संकल्प यात्रा के रथ का भव्य स्वागत किया गया था। आपको बता दें कि नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख की अगुवाई में ये कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान राजपीपला नगर पालिका के प्रमुख धर्मिष्ठाबेन पटेल और जिला कलेक्टर श्वेता टेवटिया भी मौजूद थे। राजपीपला के सरदार टाउन हॉल पर विकसित भारत संकल्प यात्रा से जुड़ा हुआ कार्यक्रम आयोजित कर लाभार्थियों में लाभ वितरित करवाए गए थे। संकल्प यात्रा गामडे गामडे જ્યારે આ યાત્રા ફરી રહી છે, ત્યારે શહેરીજનો માટે પણ આ યાત્રા રાજપીપળા નગરપાલિકાના માધ્યમ થકી આજે રાજપીપળા શહેરમાં પણ આ યાત્રા આવી છે અને આ યાત્રાનો જે હેતુ છે કે જે સરકારશ્રીની યોજનાઓ છે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે 17 યોજનાઓ જે એમણે અમલમાં મૂકી છે, એ યોજનાઓનો લાભ શહેરીજનોને પણ મળી રહે અને શહેરીજનોમાંથી પણ કોઈ આ યોજનાઓના લાભ થકી કોઈ વંચિત ન રહી જાય, એ જ હેતુ અને સંકલ્પ સાથે જેથી કરીને 2047માં ભારતને વિકસિત ભારત બનાવવા માટે શહેરીજનોને પણ આ યોજનાઓના લાભ થકી વિકસિત કરીને એમનો વિકાસ કેવી રીતના આગળ વધે અને કેવી રીતના એ લોકોના જનસુખાકારીના સાધનો વધે, એ પ્રમાણેના આયોજન થકી આજે આ યોજનાઓમાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે। સર્વે લોકો ઉત્સાહિત થઈને અહીંયા હાજર રહ્યા છે। ઘણા જે લોકોએ આ યોજનાઓના લાભ થકી લાભાર્થી બન્યા છે, એમણે પોતાની વાત મૂકી છે। ત્યારે કોઈ પણ વ્યક્તિ આ યોજનાઓનો લાભ લીધા વગર રહી ન જાય, એ જોવાની સર્વે ગ્રામજનોની પણ ફરજ છે, સર્વે પ્રતિનિધિઓની પણ ફરજ છે। ત્યારે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ અને સાથે જિલ્લાનું વહીવટી તંત્રમાં કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રી પણ હાજર રહ્યા છે। ત્યારે આ સર્વે યોજનાઓ થકી લોકોની સુખાકારી માટે અમે સૌ સાથે મળીને આ યોજનાઓ સર્વે લોકો સુધી પહોંચે એ માટેનો અભિગમ જે છે, એમાં અમે સૌ સાથે રહીને સહભાગી થઈશું અને ભારતને વિકસિત ભારત બનાવવામાં અમારો પણ અમે સહયોગ નોંધાવતા રહીશું અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે, એ संकल्प विकसित भारत बनसे, एमा कोई शंका ने स्थान नहीं। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।